क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક્સ આજે ફોકસમાં। જી યસ, ગુડ મોર્નિંગ। આજની આપણા સ્ટોકની શરૂઆત હું કરવા માંગીશ કે જેમાં આજે મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે સિન્જન ઇન્ટરનેશનલ, કે આ જે કંપની છે એમાં આજે બાયોકોન હિસ્સો વેચવા જઈ રહી છે, કે આજે બ્લોક ડીલ દ્વારા તો અહીંયાથી 2% હિસ્સેદારી એમને વેચતી જોવા મળી શકે છે। અને આ જે બ્લોક ડીલ જે થવાની છે એની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે એ આપણને 825 પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળશે। અને જે બ્લોક ડીલ જે છે એને જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે। અને જે બ્લોક ડીલ થશે એની જે કુલ સાઇઝ છે એ આપણને 660 કરોડ આપણને અહીંયાથી થશે। અને આ જે બ્લોક ડીલ એક વખત આજે પૂર્ણ થઈ જશે, જે બાદ ફરીથી બાયોકોનનો હિસ્સો વેચવો હશે તો એમના માટે 60 દિવસ અહીંયાથી લોકઇન પીરિયડ અહીંયાથી જોવા મળશે। એટલે સ્વાભાવિક છે કે અહીંયા બાયોકોનમાં પાછા પણ અહીંયાથી 2% હિસ્સેદારી વેચેલા પૈસા આવશે, એટલે કે બાયોકોન માટે પણ અહીંયાથી એક્શન રહેશે, સાથે સાથે સિન્જન ઇન્ટરનેશનલ કે એમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળી શકે। એટલે કે આપણે આ બંને સ્ટોક આજના દિવસે રડા પર રાખીશું। નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો મેટલ સ્ટોક ઓવરઓલ વાત કરવા માંગીશ સેક્ટર, કારણ કે ચીન 14 વર્ષ પછી તેમની જે મોનેટરી પોલિસી છે એમાં બદલાવ કરવા જઈ રહ્યા છે। અને જે મોનેટરી પોલિસી તેઓ જે નિયમો છે એથી હળવા કરતા જોવા મળશે। એનું ખાસ કારણ એ છે કે તેઓ એથી કન્ઝમ્પશન વધારો પર ફોકસ કરી રહ્યા છે। એટલે આજે જે આપણે મેટલ સ્ટોક જેવા કે ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે અને બીજા અન્ય જે સ્ટીલવાળા જે પણ આપણે મેટલ રિલેટેડ જે પણ સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે। નેક્સ્ટ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અહીંયા કંપનીની જે અપડેટ છે કે કંપનીએ ₹634 કરોડ અહીંયાથી કંપની અલગ અલગ થોડા ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યા છે। અને FY25 એટલે કે એપ્રિલથી લઈને અત્યાર સુધી એટલે કે 8 થી 9 મહિનામાં કંપનીને કુલ અહીંયાથી ₹8,828 કરોડના કંપનીને અહીંયાથી ઓર્ડર મળ્યા છે। અને જે સ્પેસિફિક જે ઓર્ડર છે એ આપણે આકાશ મિસાઇલ સિસ્ટમ, સાથે સાથે ટેલિસ્કોપિક સાઇટ ગન અને બીજા જે કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ જેમર અને EVM, આ ટોટલ આ રિલેટેડ બધા કંપનીને ઓર્ડર મળ્યા છે કુલ 8,828 કરોડના। એટલે એક પોઝિટિવ વાત અહીંયાથી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એટલે કે આજે પોઝિટિવ એક્શન અહીંયા જોવા મળી શકે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેટ્રોપોલિસ હેલ્થે કુલ ₹247 કરોડમાં કોર ડાયગ્નોસ્ટિકમાં પૂરેપૂરો હિસ્સો અહીંયાથી કંપની ખરીદ્યો છે। અને આ જે હિસ્સો તેઓ ખરીદ્યો છે, જે ડીલ છે એ આવનારા 2 મહિનામાં અહીંયાથી પૂર્ણ થતી જોવા મળશે। અને સાથે જે ડીલ જે થશે એનાથી મેટ્રોપોલિસ હેલ્થને એમની જે એડવાન્સ ટેસ્ટિંગ સિસ્ટમ છે એમાં અહીંયાથી તેમની જે કેપેસિટી છે એની વધતી જોવા મળી શકે છે। એટલે કે કંપની માટે અહીંયાથી ડીલ બાદ અહીંયાથી પોઝિટિવ અહીંયાથી સમાચાર કંપની માટે કહી શકાય। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો IGL એટલે કે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, કે એમાં આજે કંપનીની બોર્ડ બેઠક છે। બોર્ડ બેઠક કંપનીની જે બોનસ શેર અહીંયાથી કંપની અહીંયાથી વિચારણા કરતી જોવા મળી શકે છે। એટલે કે જે બેઠક જે રજૂ થશે એમાં નક્કી કરશે કે 1:1 કે કયા રેશિયોમાં અહીંયાથી બોનસ શેર ઇસ્યુ કરવા। એટલે કે IGLમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળી શકે। નેક્સ્ટ ગઈકાલે આપણે બોર્ડ બેઠક હતી વોડાફોન આઈડિયાની, તો એમાં જે હવે સમાચાર બહાર એવા આવે છે કે બોર્ડ બેઠકમાં કુલ ₹1,980 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે। અને જે ફંડ એકત્રિત કરશે સ્પેસિફિક પ્રેફરન્શિયલ શેર દ્વારા તેઓ કરશે, અને એના માટે કુલ 176 કરોડ શેર અહીંયાથી ઇસ્યુ તેઓ અહીંયાથી કરશે। અને કુલ આ ₹11.28 પ્રતિ શેરની કિંમતે આ પ્રેફરન્શિયલ ઇસ્યુ કરતા અહીંયાથી જોવા મળશે। સામે ઓમેગો ટેલિકોમ સાથે ઉષા માર્ટિન ટેલિમેટિક્સ આ જે કંપની છે કે જેઓ અહીંયાથી ઇસ્યુ કરશે આમના માટે શેર, એટલે કે આ કંપની અહીંયાથી પ્રેફરન્શિયલ શેર ખરીદતું જોવા મળશે। નેક્સ્ટ હવેથી ટાટા મોટર્સની ગાડીઓ અહીંયાથી મોંઘી થવા જઈ રહી છે, એટલે ખાસ કરીને આજે ટાટા મોટર્સમાં પણ એક્શન જોવા મળી શકે છે। કંપનીએ જાહેરાત કરી છે કે જાન્યુઆરીથી તેઓ પેસેન્જર વ્હીકલ અને સાથે સાથે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આ બંનેમાં તેઓ 3% અહીંયાથી કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે। એટલે કે ટાટા મોટર્સ પણ આજના દિવસે રડા પર રહેશે। બીજું ઇન્સ્યોરન્સ કંપનીના પણ અપડેટ સામે આવ્યા છે, નવેમ્બરનો ડેટા સામે આવ્યો છે, કે આનો જે ડેટા સામે આવ્યો છે નવેમ્બરમાં સ્પેસિફિક લાઈફ ઇન્સ્યોરન્સમાં તેમના પ્રીમિયમમાં 4.5% અહીંયાથી ઘટાડો થયો છે ઓવરઓલ આ યર ઓન યર બેઝિસ, એટલે કે લાસ્ટ નવેમ્બરથી આ નવેમ્બર સુધીમાં। પરંતુ આપણે મંથલી બેઝિસ જોઈએ 8 મંથ, એટલે કે જે નવેમ્બર મહિનામાં સ્પેસિફિક, એટલે કે ઓગસ્ટની કમ્પેરમાં નવેમ્બરમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 16%નો વધારો થયો છે। ભલે યર ઓન યર ઘટાડો થયો છે પરંતુ મંથલી બેઝિસ અહીંયાથી વધારો જોવા મળી રહ્યો છે। અને સામે કુલ AP એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ ગ્રોથ 44% જોવા મળે છે, અને રિટેલ સ્પેસિફિક અહીંયાથી ગ્રોથ 15% અહીંયાથી જોવા મળી રહે છે। એટલે ઓવરઓલ આજે આપણે વાત કરી દરેક સ્ટોક અને દરેક જે ઇવેન્ટ આપણે જે વાત કરી સેક્ટર સ્પેસિફિક કે મેટલ સ્ટોક કે જેમાં જે ચીનના જે સમાચાર લઈને આપણને એક મોટી એક્શન જોવાનું છે। એટલે કે આજે દરેક સમાચાર છે કે જે માર્કેટના જે રિએક્ટ કરતું જોવા મળી શકે છે। યસ।